ગુડ મોર્નિંગ ફ્રેન્ડ્સ. ફ્રી લેક્ચર સિરીઝ ઓફ ધ શલ્યતંત્ર એની અંદર સર્જરી પોર્શનની અંદર આપણે હર્નિયા જોતા હતા. તો આજે આપણે હર્નિયાના નિદાન, હર્નિયાના કોઝ વિશે વાત કરવી છે. તો હર્નિયા કેમ થાય, એનું કારણ શું, એ આપણે જાણવું છે. તો હર્નિયા થવાનું મેઇન કારણ છે એનાટોમિકલ ડિફેક્ટ હોય. ફર્સ્ટ કારણ તો છે કે એનાટોમિકલ કોઈ પણ પ્રકારની ડિફેક્ટ, એટલે કે જે એબ્ડોમિનલ કેવિટીનું જે લેયર છે, પેરિટોનિયલ કેવિટીની જે લેયર છે, એની અંદર કોઈ પણ પ્રકારની ખામી હોય, એની અંદર કોઈ પણ પ્રકારનો ટીયર હોય, અથવા તો ક્યાંકથી ક્રેક થઈ હોય, ફાટી હોય, એવી એનાટોમિકલ ડિફેક્ટ છે. અથવા તો પછી એબ્ડોમિનલ પ્રેશર વધવાને કારણે. તો જો આપણે પોલિથીન ભરેલી કોથળી હોય, એની અંદર આપણે પાણી ભરતા જ જઈએ તો એક પ્રેશર સુધી એ સહન કરી શકશે. પરંતુ પછી શું થશે, વધારે ભરશું તો એ તૂટી જશે. તો એ જ પ્રમાણેનું એબ્ડોમિનલ પ્રેશરની અંદર છે કે એબ્ડોમિનલ પ્રેશર જેટલું હશે, એબ્ડોમિનલ જે કેવિટી છે એ જેટલું સહન કરી શકશે એટલું સહન કરશે. પરંતુ જો એબ્ડોમિનલ પ્રેશર વધી જશે વધારે, તો એ વધવાને કારણે ક્યારેક એ ટીયર થાય અને હર્નિયાની અંદર કન્વર્ટ થઈ શકે છે. ત્રીજી વસ્તુ છે વારંવાર ઉલટી થવી. તો વારંવાર ઉલટી થાય એટલે શું થાય, ડાયાફ્રામ છે, એબ્ડોમિનલ કેવિટી છે, પેરિટોનિયલ કેવિટી છે, આ બધા ઉપર પ્રેશર જે છે ક્રિએટ થાય, અને એ પ્રેશર ક્રિએટ થવાને કારણે જે છે પણ હર્નિયા થઈ શકે છે. ચોથું છે વધુ વજન. વજન વધારે હોય એટલે સ્વાભાવિક છે કે એબ્ડોમિનલ પ્રેશર વધવાનું છે, એના કારણે પણ હર્નિયા થઈ શકે છે. નેક્સ્ટ છે કે કફ પીસીઓડીની અવસ્થામાં. તો કે કફ એટલે કે વારંવાર કફિંગ, ઉધરસ થવી, પ્લસ પીસીઓડી, પોલિસિસ્ટિક ઓવેરિયન ડિસીઝ જે છે ડિસઓર્ડર, એની અંદર પણ જે છે આ તમને હર્નિયાના કેટલાક સિમ્ટમ્સ અથવા હર્નિયા ડિઝીઝ જોવા મળે છે. મૂત્રનો વેગ રોકવાથી, મૂત્રનો તમે વેગ રોકો છો તો શું થશે, બ્લેડર જે છે એની સાઇઝમાં વધારો થશે. બ્લેડર જે છે પ્રેશર ક્રિએટ કરશે આજુબાજુના ઓર્ગન ઉપર. બ્લેડર જે છે આજુબાજુની કેવિટી ઉપર પ્રેશર જે છે ક્રિએટ કરશે, અને પ્રેશર ક્રિએટ થવાને કારણે હર્નિયા થઈ શકે છે. આગળનો એક છે પેટ ફૂલવાથી. પેટ ફૂલે એટલે શું થાય, એબ્ડોમિનલ પ્રેશર વધે. કબજિયાતથી પણ હર્નિયા થઈ શકે છે. ઉંમરના કારણે પેશીની તાકાત અથવા મસલની તાકાત જે ઘટે, ઉંમર થાય એ જ થાય. એટલે જીરિયાટ્રિકની અંદર શું છે કે બધા જ જે છે મસ્ક્યુલર લેયર પ્લસ જે છે ટિશ્યુના લેયર, એ બધાની ઇલાસ્ટિકનેસ જે હતી એ શું થશે, નબળી પડશે. અને એના કારણે જે છે જે પ્રેશર વધશે, અને પ્રેશર નોર્મલ હશે તો પણ જે છે ઇલાસ્ટિકનેસ જતી રહી હોય, તો જે છે હર્નિયાની અંદર ક્રિએટ થઈ શકે છે. અને નેક્સ્ટ છેલ્લું છે ઈજા. કોઈ પણ પ્રકારનો એવો ટ્રોમા થાય કે જેની અંદર એબ્ડોમિનલ કેવિટી અથવા તો પેરિટોનિયલ કેવિટી શું થાય, રપ્ચર થાય અથવા ટીયર થાય, તો એ હર્નિયાની અંદર રૂપાંતરિત થઈ શકે છે. તો કોઝ આપણે ડિટેલમાં જોઈએ છે આપણે અત્યારે. ઓકે, તો કોઝ વિશે વાત કરી. હવે આપણે કેટલીક ટર્મ્સ વિશે વાત કરીએ. ડોક્ટર્સ કમ્યુનિટી કેટલીક ટર્મ વાપરે છે કે ઇટ ઇઝ અ ટાઈપ ઓફ રિડ્યુસિબલ હર્નિયા ઓર ઇરિડ્યુસિબલ હર્નિયા. તો શું રિડ્યુસિબલ એટલે શું, એનો મતલબ શું? તો જ્યારે હર્નિયાનું કન્ટેન્ટ પેટમાં પુનઃ ધકેલાતું હોય પાછું, તેને રિડ્યુસિબલ કહેવાય. આ તો એક કોમન આપણે વ્યાખ્યા ગુજરાતીની અંદર લીધી કે હર્નિયલ કન્ટેન્ટ પેટમાં પુનઃ પાછું ધકેલાતું, એટલે એનો મતલબ શું? તો આપણે વાત કરી હતી આગળ, જો કે ધારો કે આ પેટ એબ્ડોમિનલ કેવિટીની આ લેયર છે. ઓકે, આ જે લેયર છે એબ્ડોમિનલ કેવિટી છે, અને આ જે બહાર આવી ભાગ એ શું છે, હર્નિયલ કન્ટેન્ટ. હવે આ હર્નિયલ કન્ટેન્ટ જો શાંતિની અવસ્થામાં, એટ ધ રેસ્ટ, એટલે કે રેસ્ટના સમયે જો આ હર્નિયલ કન્ટેન્ટ પાછું આ એબ્ડોમિનલ કેવિટીની અંદર જતું રહેતું હોય અને નોર્મલ થઈ જતું હોય, તો એને રિડ્યુસિબલ હર્નિયા કહેવાય. સમજ્યા? કે જો આ એબ્ડોમિનલ કેવિટી છે, ઓકે, આ નોર્મલ હતી, ચલો સમજો, પછી હર્નિયા ક્રિએટ થયું. હવે આ હર્નિયલ કન્ટેન્ટ જે બહારનું છે એ રેસ્ટની કન્ડિશનમાં, એટલે કે આરામની સ્થિતિમાં જો પાછું અંદર જતું રહેતું હોય એબ્ડોમિનલ કેવિટીમાં, તો એને રિડ્યુસિબલ હર્નિયા તરીકે ઓળખવામાં આવે છે. સૂઈ જવાથી અથવા તો ઉધરસ અને કફ બંધ થઈ જવાથી આ હર્નિયલ કન્ટેન્ટ જો એબ્ડોમિનલ કેવિટીની અંદર અથવા તો પેટમાં પુનઃ પાછું ધકેલાતું હોય, તો એને રિડ્યુસિબલ હર્નિયા કહેવાય. હવે આની એક મેથડ છે, ટેક્સિસ મેથડ. જો કન્ટેન્ટ અંદર ના જતું હોય, એટલે કે આપણે જોયું હતું બહારનું કન્ટેન્ટ જે હતું એ જો અંદર ના જતું હોય, તો શું કરવાનું,
બંને ઘૂંટણને ઉપરની તરફ ફ્લેક્સ કરવાના, હિપ જોઈન્ટને રોટેટ કરવાનો, તરત જ શું થશે? હર્નિયલ કન્ટેન્ટ અંદર જશે. એનું કારણ શું? તો કે જ્યારે સીધા આપણે ફ્લેટન સૂતા હોય ત્યારે એબ્ડોમિનલ કેવિટી ઉપર પ્રેશર થોડું વધારે લાગતું હોય, એટલે હર્નિયલ કન્ટેન્ટ પાછું ન જાય. તમે અનુભવ કરજો કે એકદમ સીધા ઊંઘશો ને તો પેટમાં થોડું આમ ખેંચાતું હોય એ પ્રકારનું પ્રેશર તમને ક્રિએટ થશે, ટેન્શન એક પ્રકારનું ક્રિએટ થશે એબ્ડોમિનલ સરફેસ ઉપર. અને જ્યારે તમે બે ઘૂંટણ વાળીને સૂઈ જાઓ ત્યારે તમને શું રિલેક્સ ફીલ થાય, ત્યારે તમને જે ટેન્શન છે એબ્ડોમિનલ કેવિટી ઉપરનું, એબ્ડોમિનલ ટિશ્યુ લેયર ઉપરનું, એ ટેન્શન જે છે ઘટે, એટલે તમને રિલેક્સ ફીલ થાય. તો એ જ કન્ડિશન અહીંયા એપ્લાય કરવાની છે. જો હર્નિયલ કન્ટેન્ટ અંદર ન જતું હોય તો બંને ઘૂંટણ ફ્લેક્સ કરવાના અને હિપ જોઈન્ટને રોટેટ કરવાનું, એટલે સોજો આપોઆપ શું થાય? ઓછો થાય. અને એને શું કહેવાય? ટેક્સિસ મેથડ આને કહેવાય છે. અને આ લક્ષણો શેના છે? તો કે રિડ્યુસિબલ હર્નિયા છે, કે રિડ્યુસ થાય છે. બીજી વાત કરીએ ઇરિડ્યુસિબલ હર્નિયા. તો ઇરિડ્યુસિબલ કે જે રિડ્યુસ થતો નથી, જે હર્નિયલ કન્ટેન્ટ પાછું એબ્ડોમિનલ કેવિટી અથવા પેરિટોનિયલ કેવિટીની અંદર જતું નથી. અને એ કેમ થાય? એનું કારણ શું? એનું કારણ બે હોય. કાં તો આ હર્નિયલ જે કન્ટેન્ટ છે બહુ મોટું હોય, નંબર 1. નંબર 2, કાં તો પછી આ જે મુખ છે એ શું હોય? બહુ સાંકડું હોય. અહીં જ્યાંથી જે બહાર ગયું છે એ મુખ બહુ સાંકડું હોય, અને એ સાંકડું મુખ હોવાને કારણે કન્ટેન્ટ વધારે હોય, મુખ સાંકડું હોય, તો આવી શકવાનું નથી, અંદર પાછું આવી શકવાનું નથી. એને શું કહેવામાં આવે છે? ઇરિડ્યુસિબલ હર્નિયા તરીકે ઓળખવામાં આવે છે. ત્રીજું છે ઓબ્સ્ટ્રક્ટેડ હર્નિયા. ઓબ્સ્ટ્રક્ટેડ હર્નિયા વિશે વાત કરવી છે. તો ઓબ્સ્ટ્રક્ટેડ હર્નિયા એટલે શું? તો હર્નિયાનું કન્ટેન્ટ બહાર આવ્યું, ચલો, પરંતુ એ કોઈ પણ પ્રકારના બ્લડ સપ્લાયને અસર કરતું નથી. સમજીએ. ધારો કે આ એબ્ડોમિનલ લેયર છે, ઓકે, આ હર્નિયા જે છે અહીંથી થયો કે આમ બહાર આવ્યું, આ એબ્ડોમિનલ લેયર હતું બધું, અને અહીંયા એક બ્લડ સપ્લાય હતો, એ અહીંયા આર્ટરી હતી. તો હર્નિયલ કન્ટેન્ટ બહાર આવ્યું તો એ આર્ટરીને કોઈ અસર થશે? નહીં થાય. તો એ બ્લડ સપ્લાયને કોઈ અસર કરતું નથી. તો એ ઓબ્સ્ટ્રક્ટેડ હર્નિયા તરીકે ઓળખવામાં આવે છે. અને આગળ એક જોઈએ કે સ્ટ્રેંગ્યુલેટેડ હર્નિયા. સ્ટ્રેંગ્યુલેટેડ હર્નિયાનો મતલબ શું? તો સ્ટ્રેંગ્યુલેટેડ હર્નિયાની અંદર આ જ કન્ડિશન છે, પરંતુ થાય છે શું એની અંદર? તો કે હર્નિયાનું કન્ટેન્ટ ઇસ્ચેમિક હોય છે, તે ભાગ નેક્રોસ થઈ જાય બ્લડ સપ્લાય બંધ થવાને કારણે. હવે જુઓ, ધારો કે અહીંયા હર્નિયલ કન્ટેન્ટ અહીંથી બહાર આવતું હતું, ઓકે, મે બી આપણે થોડીક એક્સ્ટ્રા સમજીએ ફરીથી નવેસરથી. ધારો કે આ એબ્ડોમિનલ કેવિટી હતી, ઓકે, અહીંયા એક આર્ટરી હતી, અહીંયા ઉપર જ એક આર્ટરી હતી એબ્ડોમિનલ લેયરની ઉપર, ધારો કે, અને હર્નિયાનું કન્ટેન્ટ કદાચ અહીંથી બહાર આવે તો શું થાય? આ આર્ટરી ઉપર શું થાય? પ્રેશર ક્રિએટ થાય, એ આર્ટરી બંધ થઈ જાય. હવે આર્ટરી બંધ થઈ જાય તો એ ભાગ શું થાય? એ ભાગને, એટલા ભાગને, એબ્ડોમિનલના એટલા ભાગને બ્લડ સપ્લાય મળતો નથી. તો એટલા ભાગના એબ્ડોમિનલના એટલા ભાગની અંદર બ્લડ સપ્લાય ન મળવાને કારણે એ ભાગ શું થાય? નેક્રોસ થાય. અને હર્નિયાનું કન્ટેન્ટ જે છે ઇસ્ચેમિક કહેવાય. ઇસ્ચેમિકનો મતલબ ત્યાં આગળ ઓક્સિજન જે છે પૂરો પાડી શકતું નથી આર્ટરી. તો એને સ્ટ્રેંગ્યુલેટેડ હર્નિયા તરીકે ઓળખવામાં આવે છે. સ્ટ્રેંગ્યુલેટેડ, સમજ્યા? જો ઓબ્સ્ટ્રક્ટ કરતું હોય, બ્લડ સપ્લાયને કોઈ અસર ન કરતું હોય, તો આપણે સમજ્યા હતા કે ઓબ્સ્ટ્રક્ટેડ હર્નિયા. સ્ટ્રેંગ્યુલેટેડની અંદર શું છે? સીધું પ્રેશર ક્રિએટ થાય છે આર્ટરી ઉપર હર્નિયલ કન્ટેન્ટ દ્વારા, એટલે સપ્લાય બધો ઓક્સિજનનો અથવા બ્લડનો શું થાય? બંધ થાય. એટલે એટલો ભાગ શું થાય? એબ્ડોમિનલ લેયરનો નેક્રોસ થઈ જાય, અને એને શું કહેવાય? સ્ટ્રેંગ્યુલેટેડ હર્નિયા કહેવાય. સિમ્ટમમાં પેટમાં દુખાવો થાય, સતત પીડા, ઉલટી અને પેરિટોનાઇટિસ પણ થઈ શકે છે. ત્યાં આગળ ઇન્ફ્લામેશન પણ થઈ શકે છે. નેક્સ્ટ સમજીએ ઇન્ફ્લામેટરી હર્નિયા. તો હર્નિયાનું કન્ટેન્ટ જે છે એપેન્ડિક્સ, સિકમ અથવા યુરિનરી બ્લેડરની અંદર હોય તો ઇન્ફ્લામેટરી હર્નિયા તરીકે જે છે એ ક્રિએટ થઈ શકે છે. સિમ્પલ યાદ રાખવાનું છે. હવે આપણે આગળ ઇન્ગ્વાઇનલ હર્નિયાના ટાઈપ જોઈશું, અને ઇન્ગ્વાઇનલ હર્નિયા વિશે ડિટેલની અંદર માહિતી મેળવીશું, કઈ રીતના ક્રિએટ થાય છે, શું સિમ્ટમ્સ પ્રોડ્યુસ કરે છે. તો આજે આપણે જોયું, કોઝ જોયા, અને ટર્મ્સ ઓફ ધ હર્નિયા ડિટેલ જોયા. નેક્સ્ટ લેક્ચરની અંદર મળીશું ઇન્ગ્વાઇનલ હર્નિયા સાથે.
થેન્ક યુ સો મચ. જય હિન્દ, જય આયુર્વેદ, જય ધન્વંતરી. નમસ્કાર.